રાજકોટ મહાનગરપાલિકાએ વધુ એક ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે. અમીન માર્ગ પર આવેલા હિંગળાજનગરમાં 50 વર્ષથી વધુ વસવાટ કરતા 70 પરિવારોને મનપાએ ઘર ખાલી કરવાની નોટિસ ફટકારી છે. કરોડો રૂપિયાની કિંમતની આ જમીન ખુલ્લી કરવા માટે વિજિલન્સ વિભાગ દ્વારા ડિમાર્કેશનની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. ચોમાસાની સિઝનમાં નોટિસ મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓએ ડિમોલિશન સ્થગિત કરવા અથવા વૈકલ્પિક આવાસની માંગણી કરી છે. હવે મનપા આ મામલે કઈ રીતે કાર્યવાહી કરે છે? ધર્મેન્દ્ર આહિર 15-20 દિવસ પહેલા એ લોકો આપી ગયા હતા કે તમારા આધાર પુરાવાને બધા રજૂ કરો. બરોબર, બધાએ લાઇટ બિલ, આધાર કાર્ડ, પાન કાર્ડ, વેરા બિલ, ગેસ કનેક્શન બધું આપેલું છે. માણસો અહીંયા બધા 70 વર્ષથી રહે છે. તો આજે હવે 15 દિવસમાં ખાલી કરવાનું કે પબ્લિક બધી જાય ક્યાં? લાઇટ બિલ આપ્યા છે, વેરા બિલ ને બધું આપ્યું છે, આધાર કાર્ડ, પાન કાર્ડ બધું માંગ્યું હતું, ગેસ બિલ બધા માંગ્યા હતા, બધું આપ્યું છે. આજે આટલા વર્ષોથી રહેતો હોય તો અહીંયા જ રહેવાનું હોય ને, કે રહેવાની વ્યવસ્થા કરી દો. ચોમાસું માથે કેવી રીતે કરવાનું? અત્યારે તાત્કાલિક એવું 15 દિવસમાં કેવી રીતે કોઈ પણ આટલી પબ્લિક રહે તો 15 દિવસમાં કેમ કરી શકે બધી પબ્લિક? રજૂઆત કરવામાં તો નગરપાલિકાએ જે માગ્યું હતું એ બધું નગરપાલિકાને બધું રજૂઆત કરી દીધી. અમે અહીંયા 70 વર્ષ રહી છે. અમારે 3 પેઢી થઈ. આમ તો મારા છોકરો મારે છે તો 5 પેઢી થઈ. પણ અત્યારે એવું અમને આપે કે તમે 15 દીમાં ખાલી કરી વાળજો. અમે 15 દીમાં ખાલી કરી જવું ક્યાં? અમારે આવી બધું ઓલા જે કહેવાય બધા આધાર કાર્ડ બધું દઈ આવ્યા. અમને લખાણ કાગળીએ આપ્યા એ નહીં. લોકો મ્યુનિસિપાલિટી ઓફિસે કોર્ટનું લખાણ કરીને દઈ આવ્યો વકીલ પાસેથી. એ આપ્યા એ કાગળ જે તમારો પહેલા તમને લઈ જાઓ, બીજા કાગળ તમને મોકલી દેશે. એ આવ્યા નહીં. હમણાં ઓલા આધાર જે આપી ને એટલે વાંધો બધો દેખાડ્યો. ભાઈ અમે 70 વર્ષ આપી અહીંયા. આમાં અમે અમારો છોકરો, એનો છોકરો, આજુબાજુમાં તો 7-8-10 ઘર છે. પછી બીજા આમ બધા 30-40 ઘર જેવું થઈ જાય. એટલે ઈદ કેવી છે, ક્યાં જવું? 22 તારીખે આવીશું કે ઝૂંપડા છે તમારે પાડી લાગશું, તમારી સગવડ કરી લીધો. પણ ક્યાં કરવી? ફાઇલો આપતા એ બંધ કરી દીધી. હવે ફાઇલો આપવા વાળાને આપી દીધી. જેને એનું નામ હોય એક આપે. અમારે 5 છોકરા એને શું કરવાનું? એવી ધમકી આપે. હવે તમને એક જ ફાઇલ મળશે.